આછોદ ગામે બ્રિજ નીચેની પંચર પડેલી પાણીની લાઇન બદલવાની અધિકારીઓની ખાતરી બાદ ગ્રામજનોએ આંદોલન સમેટ્યું। દહેજથી આમોદ વચ્ચે આશરે 265 કરોડના ખર્ચે 4 લેન રોડ બની રહ્યો છે, જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે, ત્યારે પાણીની લાઇનમાં વારંવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા આશરે 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। છેલ્લા 3 દિવસથી નવા બનતા બ્રિજની કામગીરી આછોદ ગ્રામજનોએ અટકાવી દેતા અધિકારીઓની સાંઠ ઠેકાણે આવી હતી અને આજ રોજ સંકલનકારી પાણી પુરવઠા વિભાગના અધિકારી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સ્થળ ઉપર આવી પાણીની લાઇનનું નિરીક્ષણ કર્યા બાદ તેમને અહેસાસ થયો હતો કે પાણીની લાઇન ખરેખર બદલવા જેવી છે, જેથી તેમણે પાણીની લાઇન બદલવાની ખાતરી આપતા આછોદ ગ્રામજનોની લડતનો સુખદ અંત આવ્યો હતો। આ પ્રસંગે આછોદ ગામના આગેવાન ઇકબાલ પટેલે તંત્ર દ્વારા લેવામાં આવેલી હકારાત્મક કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેમણે સમગ્ર મુદ્દાને પ્રાથમિકતા આપીને લોકો સુધી પહોંચાડનાર મીડિયાકર્મીઓનો પણ આભાર માન્યો હતો। હું ઇકબાલભાઈ એસટીડી આછોદ વિકાસ મંડળ પ્રમુખ આછોદ તાલુકા પંચાયત સભ્ય છે। આજે 5 દિવસથી જે અમારે બંધનો એલાન આપેલો બ્રિજ પર આજે અલ્લાહનું હુકમથી સુખદ અંત આવેલો છે। એમાં જે આજ મીડિયા એ જે ભાગ ભજવેલો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાઓને આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમજ ઇડલી સરપંચ હારૂન બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગામના લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં આપણું કામ 4-5 દિવસમાં ચાલુ થઈ જશે। 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે અને આ બ્રિજનું કામ બી હવે આ લેટર મળ્યા પછી ચાલુ થઈ જશે। કયા કયા અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા? એમાં પાણી પુરવઠા પ્રશાંત સાહેબ આવ્યા હતા, આરએનબી સાહેબ સંદીપ સાહેબ આવેલા અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર હતા અને ગામ લોકો અહીંયા હાજર હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।